નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકારની દીકરીઓ માટે ભેટ. ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓને કુલ ₹50,000ની સહાય મળશે. 12 લાખ કિશોરીઓને આવરી લેવી આ યોજના માટે ₹1250 કરોડનું બજેટ ફાળવાયું છે. ગુજરાતમાં કન્યા કેળવણી, ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2026 માટે મહત્વાકાંક્ષી યોજના નમો લક્ષ્મી યોજના હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ ₹1250 કરોડની જંગી સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રીઓની દેખરેખમાં આ યોજનાને વેગ આપવામાં આવી રહ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે પ્રાથમિક શિક્ષણ પ્રાઇમરી એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ આર્થિક મજબૂરીના કારણે કોઈ પણ દીકરીનો અભ્યાસ અટકવો જોઈએ નહીં. શિક્ષણ ઉપરાંત કિશોરી વ્યવસ્થામાં દીકરીઓને આરોગ્ય અને પોષણ ન્યુટ્રિશનનું સ્તર સુધરે તે માટે પણ આ આર્થિક સહાય ખૂબ જ ઉપયોગી સાબિત થશે. લાભાર્થીઓની પાત્રતા ઇલિજિબિલિટી અંગે સરકારે સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. ગુજરાત બોર્ડ માન્યતા પ્રાપ્ત સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત ખાનગી શાળામાં ભણતી દીકરીઓને પણ આ લાભ મળશે. જો તેમના પરિવારની વાર્ષિક આવક ₹6,000 કે ₹6 લાખ કે તેથી ઓછી હોય. આ યોજનાની એક મહત્વની ખાસિયત એ છે કે વધારાના લાભ તરીકે મળે છે. એટલે જો કોઈ વિદ્યાર્થીનીને સરકારી અન્ય કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય તો પણ તે નમો લક્ષ્મી યોજનાની લાભ લેવા માટે હકદાર રહેશે. આનાથી મધ્યમ અને ગરીબ વર્ગની વિદ્યાર્થીનીઓને ડબલ ફાયદો થશે અને શિક્ષણનો બોજ હળવો થશે. આર્થિક સહાયની ગણતરીની વાત કરીએ તો ધોરણ 9 થી 12ના 4 વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીનીઓને કુલ ₹50,000ની સહાય મળે છે. જેમાં ધોરણ 9 અને 10 દરમિયાન કુલ ₹20,000 ફાળવવામાં આવે છે. આ 2 વર્ષમાં 10 મહિના માટે માસિક 500 લેખે રૂપિયા વાર્ષિક 5,000 ચૂકવાય છે અને બાકીની રકમ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ મળે છે. તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12 માટે કુલ ₹30,000ની જોગવાઈ છે. આ સમયગાળામાં વિદ્યાર્થીનીઓને 10 મહિના સુધી દર મહિને ₹750 લેખે વાર્ષિક ₹7,500 આપવામાં આવે છે. જ્યારે બાકીની ખૂટતી રકમ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પાસ કર્યા બાદ અને સાથે ચૂકવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌ ભણે સૌ વધેના સૂત્રને સાર્થક કરતી આ યોજના ગુજરાતની લાખો દીકરીઓ માટે ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણ ત્રણેય ક્ષેત્રમાં આ યોજના એક ક્રાંતિકારી પગલું સાબિત થવા જઈ રહી છે. જેનાથી રાજ્યના મહિલાઓને સાક્ષરતા દરમાં પણ વધારો થશે.